હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. નવા આવેલા મહેમાનોને વેલકમ. મિત્રો, પ્રયોગ નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તેની અંદર મિત્રો તારીખ લખવા જઈએ તો કે આજની તારીખ તમે તેની અંદર લખી શકો છો. હેતુ છે વનસ્પતિના ભાગો પ્રકાશ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે તેનું નિદર્શન કરવું. સાધનો તો કે ફ્લાસ્ક, તારની જાળી, એક તરફી ખુલ્લી બારી વાળી લાકડાની પેટી, અને પદાર્થો તો કે પાણી, અંકુરિત પામેલા વાલના બીજ લેવાના છે. આકૃતિ આ પ્રમાણે છે. બે પ્રકારે આકૃતિ કરવાની છે. પહેલી શરૂઆત અને 3 દિવસના અંતે ત્યારનું જે છે જોવાનું રહેશે કે કઈ રીતના થાય છે. ઓકે, તો જોઈએ. આકૃતિ છે તમારા નીચે સેમ ટુ સેમ દોરી લેવાની રહેશે અને જોઈએ પ્રયોગ પદ્ધતિ. મિત્રો, વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરી દેશો. ફ્લાસ્કમાં પાણી ભરી અંકુરણ પામેલા વાલના બીજને તારની જાળી પર મૂકો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની એક જ બાજુએથી પ્રકાશ આવી શકે તેવી ચોરસ બારીવાળી લાકડાની પેટી લઈ તેમાં ફ્લાસ્ક મૂકો. લાકડાની પેટીને એવી રીતે મૂકો જેથી બારી પ્રકાશ તરફ રહે. હવે ફ્લાસ્કને એવી રીતે ફેરવો જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય. થોડા દિવસ સુધી મૂકી રાખો અને અવલોકન નોંધો. જોઈએ અવલોકન. થોડા દિવસ પછી પ્રવેશે પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વળતો દેખાય છે. તો નિર્ણય શું આવે છે? આ વનસ્પતિના ભાગો પ્રકાશ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. તો જોઈએ જ્ઞાન ચકાસણી માટેના વિકલ્પો. પહેલો વિકલ્પ છે છોડના મૂળ કયા પ્રતિચાર દર્શાવે છે? તો ઓપ્શન સી ઋણ પ્રકાશાવર્તન અને ધન જલાવર્તન. પ્રશ્ન 2, પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ કયો પ્રતિચાર છે? તો રસાયણના વર્તન. તો ઓપ્શન સી નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે? તો લજામણી. નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ નથી? તો આવશે એડ્રીનાલિન, એટલે કે ઓપ્શન ડી. જોઈએ આગળ. 5મા નંબરે છે કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે? તો થાઇરોક્સિન, ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાના છે. ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિન. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો અગ્રમગજનો. અને નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો ટેસ્ટોસ્ટેરોન. તો જોઈએ મિત્રો, સંપૂર્ણ આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે તમારા અન્ય કોઈ પણ પ્રયોગોનું સોલ્યુશન હોય, સ્વાધ્યાય સોલ્યુશન હોય, ગાલા અસાઇનમેન્ટ હોય, નવી બ્લુપ્રિન્ટની સંપૂર્ણ સમજૂતી અથવા તેનું પેપર સોલ્યુશન હોય, સંપૂર્ણ મિત્રો આપણે વિડીયો અપલોડ કરેલા છે. આપણે ચાલો પર જઈને તમે જોઈ શકો છો. આગળના પ્રયોગનું સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે. તો વિડીયો તમારા મિત્રોને શેર કરી દો.